Hello everyone. Last lecture number 9 we discussed criteria for chemical equilibrium. Today we will discuss law of active mass in lecture number 10. I hope you all are enjoying online session. So student, like, share and subscribe for latest video. તો આજના જે લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે લો ઓફ માસ એક્શન ઓર લો ઓફ માસ એક્ટિવ માસ. ઓકે, લો ઓફ માસ એક્શન અથવા તો આપણે બીજી રીતે એને કેવું હોય તો લો ઓફ માસ એક્ટિવ માસ. લો ઓફ માસ એક્શનની અંદર આજના જે લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરવાની છે એ બરાબર એની અંદર તો કે સોલિડ, લિક્વિડ અથવા તો જે ગેસિયસ ફોર્મ હોય બરાબર એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. ત્યારબાદ એની અંદર જે કેમિકલ ઇક્વિલિબ્રિયમ છે એની અંદર તો કે જે લો ઓફ માસ છે એની કેમિકલ પોટેન્શિયલની સાપેક્ષમાં અને થર્મોડાયનેમિક્સની સાપેક્ષની અંદર આપણે કઈ રીતના છે એ ફ્રી એનર્જીને ફાઇન્ડ કરી શકાય એ પણ આપણે એની અંદર આજે જોવાનું છે. ઓકે, ચાલો તો અહીંયા જે આપણે વાત કરીએ લો ઓફ માસ એક્શન. This is help up to find the relation between the concentration of reactants and product at equilibrium in chemical reaction were first given by Goldberg and Weiss in 1864. ઓકે, અહીંયા જે રિલેશનશિપ દર્શાવવામાં આવેલી છે એ રિલેશનશિપ કેના વચ્ચે છે તો કે કોન્સન્ટ્રેશન અને જેની અંદર જે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ આ બંને વચ્ચે છે કંઈક ઇક્વિલિબ્રિયમ થતું હશે બરાબર, એ છે એનો કોન્સેપ્ટ દર્શાવેલો છે. તો એ જે માસ લો છે એ જે સ્ટેટસ છે એ શું કહેવા માગે છે તો કે એ જે સ્ટેટસ છે તો રેટ કહી શકાય અથવા તો જે વેલોસિટી છે the rate of a chemical reaction is proportional to the active masses of the reactant. એટલે કે જે એક્ટિવ માસ છે એ કોના ઉપર ડિપેન્ડ છે તો કે એ રિએક્ટન્ટ ઉપર છે બરાબર. અને જ્યારે એ વેલોસિટી એટલે કે રેટ ઓફ જે કેમિકલ રિએક્શન છે એ કોના ઉપર ડિપેન્ડ થશે તો કે રિએક્ટન્ટ ઉપર બરાબર. અહીંયા તો કે જે એક્ટિવ માસ છે એ એક્ટિવ માસ શું કરશે તો કે એક્ટિવ માસ ઇઝ થર્મોડાયનેમિક્સ ક્વોન્ટિટી એન્ડ ઇઝ ગિવન બાય. તો એનું જે સ્ટેપ છે એ થર્મોડાયનેમિક્સને આધારે આપણે કઈ રીતના આપી શકાય તો કે એ જે માસ એક્શન છે એ એક્ટિવ માસ એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન અને એનું જે એક્ટિવિટી ઓફ જે કોએફિશિયન્ટ છે એટલે કે એફ બરાબર, એ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ એફ, વેર આપણે એને શું કહીએ છીએ તો કે એક્ટિવ માસ સી એટલે કે મોલર જે કોન્સન્ટ્રેશન આપણે જેની અંદર યુઝ કરવાના છીએ તે, અને એફ એટલે કે એક્ટિવિટી કોએફિશિયન્ટ. રાઈટ, આ છે એ ઇક્વેશન દ્વારા આપણે એટલે કે જેનું ફોર્મ્યુલા છે એના દ્વારા આપણે ફાઇન્ડ કરી શકાય. ઓકે, આના માટે આપણે તો કે જે રિએક્શન છે એ રિએક્શન આપણે કોઈ એક ગેસિયસ માટે વાત કરીએ. રાઈટ, ફોર રિએક્શન ઇન્વોલ્વિંગ ગેસિયસ એન્ડ સોલ્યુશન અને ગેસ માટે આપણે વાત કરીએ તો એફ ઇઝિકલ ટુ 1 લઈએ એટલે કે એક્ટિવ જે આપણે વાત કરેલી હતી એફ ઇઝિકલ ટુ એક્ટિવિટી કોએફિશિયન્ટ. એફ ઇઝિકલ ટુ જો આપણે 1 લઈએ અને કોન્સન્ટ્રેશન મે બી સબસ્ટિટ્યુટ ઓફ એક્ટિવ માસ બરાબર, ત્યારે આપણે એની અંદર છે એ એપ્લાય કરીએ ત્યારે તો ઓકે લો ઓફ માસ એક્શન તો એ આપણે કેવી પ્રોસેસ જોવા મળશે તો કે રિવર્સિબલ રિએક્શન જોવા મળશે બરાબર. એટલે એપ્લાઇંગ છે એ લો ઓફ માસ એક્શન ઉપર જ્યારે આપણે કરશું ત્યારે રિવર્સિબલ રિએક્શન જોવા મળશે અને રિવર્સિબલ રિએક્શન માટેનું આપણે એક ઇક્વેશન જોઈએ બરાબર. ઇક્વેશન કંઈક આવું કહેવા માગે છે N1 A પ્લસ N2 P અપ ટુ તમે છે રિએક્ટન્ટ જ્યાં સુધી હશે ત્યાં સુધી તમે એના પાર્ટીશન છે લઈ શકો છો બરાબર. અને જ્યારે પ્રોડક્ટ બનશે ત્યારે પણ તમે એ છે એ લઈ શકો છો. હવે આ બંને છે જ્યારે ઇક્વિલિબ્રિયમની અંદર જોવા મળશે, જ્યારે એ સંતુલનની અંદર હશે ત્યારે આપણને ખબર છે કે આપણે એને છે એ કોઈ એક કોન્સ્ટન્ટ વડે આપણે છે એને ફાઇન્ડ કરીએ છીએ. તો એ કોન્સ્ટન્ટ આપણે લઈએ છીએ
કે છે એ શું દર્શાવશે તો કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, બરાબર. આ જે રિએક્શન છે, રિએક્ટન્ટ અને પ્રોડક્ટ, આ બંને કેવી છે તો કે એ ઇક્વિલિબ્રિયમ છે, બરાબર. ત્યારે આપણે એને દર્શાવવા માટે, એટલે કે એને જ્યારે આપણે આઈડેન્ટિફાય, એટલે કે એને ઇન્ડિકેટ કરશું, ત્યારે ઉપર શું આવશે તો કે પ્રોડક્ટ અને નીચે શું જોવા મળશે તો કે રિએક્ટન્ટ, એટલે કે પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. આ જેનું છે બંનેનું કોન્સન્ટ્રેશન છે એ જળવાઈ રહેશે, બરાબર. કે ઇઝ ઇક્વલ ટુ રિએક્ટન્ટના જે કોઈ પણ છે એ આપણે વાત કરેલી છે. રિએક્ટન્ટ તરીકે અહીંયા આપણે જોવા મળશે એ અને બી, એને આપણે લખેલું છે છેદની અંદર, અને અંશની અંદર આપણે સી અને ડી જે પ્રોડક્ટ છે આપણે લખેલું છે. એના જે કોએફિશિયન્ટ છે એને આપણે શું કરેલું છે તો કે આપણે એને તો કે એના પાવરની અંદર આપણે લખેલું છે. ઓકે, તો એની અંદર આપણે વાત કરીએ તો કે એ જે છે એ પ્રેશર આપણે એના ઉપર જ્યારે એપ્લાય કરીશું ત્યારે એ પ્રેશરની સાપેક્ષમાં શું જોવા મળશે તો કે એનું જે કોન્સન્ટ્રેશન છે એ કોન્સન્ટ્રેશન એટલે કે પી એ એના પાવરની અંદર આપણે જોવા મળશે, એટલે કે એના પાર્શિયલ છે પ્રેશર છે એની સાથે શું થશે તો કે મલ્ટીપ્લાય થયેલું જોવા મળશે. અહીંયા જે બ્રેકેટ છે, બ્રેકેટ આપણે જેનું કોન્સન્ટ્રેશન દર્શાવશે અથવા તો જેનું એક્ટિવ માસ છે એ આપણે દર્શાવશે. ક્યારે તો કે જે કોઈ પણ સબસ્ટન્સ હશે એનું, એટલે કે રિએક્ટન્ટમાંથી જ્યારે પ્રોડક્ટ કન્વર્ટ થતું હશે, પ્રોડક્ટની અંદર જ્યારે કન્વર્ટ થશે ત્યારે પણ એનું શું હશે એ કોન્સન્ટ્રેશન હશે. ઓકે, ત્યારે આપણે એને તો કે આ ઇક્વેશન દ્વારા છે આપણે એને દર્શાવી શકાય. ચાલો આપણે એને આઈડેન્ટિફાય કરીએ કે શું કહેવા માગે છે તો કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, પી શું કહેવા માગે છે તો કે પાર્શિયલ પ્રેશર, અને જે બ્રેકેટ છે એને આપણે કહીએ છીએ કોન્સન્ટ્રેશન અથવા તો આપણે એક્ટિવ માસ ઓફ ધી સબસ્ટન્ટ. આપણે એના વડે છે આપણે ફાઇન્ડ કરી શકાય. ઓકે, હવે તો કે આપણે જે લો ઓફ એક્ટિવ માસ છે અત્યાર સુધી આપણે એનું સ્ટેટસ છે શું કહેવા માગે છે અને એના ઇક્વેશન દ્વારા કે રિવર્સિબલ જે રિએક્શન છે એના દ્વારા આપણે કઈ રીતના ફાઇન્ડ કરી શકાય એ આપણે ડિસ્કસ કરેલી. અહીંયા જે લો ઓફ જે માસ છે, બરાબર, જે આપણે એને ફ્રી એનર્જી એટલે કે ડેલ્ટા જીની સાપેક્ષમાં આપણે એટલે કે થર્મોડાયનેમિક્સને રિલેટેડ આપણે છે કઈ રીતના ફાઇન્ડ કરી શકાય. તો જેનું આપણે વાત કરીએ તો કે ડેરિવેશન ઓફ લો ઓફ માસ એક્શન વિથ ધ હેલ્પ ઓફ ધ થર્મોડાયનેમિક્સ અથવા તો આપણે એને ફ્રી એનર્જી પણ કહી શકાય, બરાબર. તો એની અંદર આપણે જે વાત કરીએ તો કે વેન્ટ હોફે જે આપણે છેલ્લે જે લો આપેલો હતો, વેન્ટ ઓફ ગેવ ધ પ્રૂફ ઓફ ધીસ લો. વેન્ટ ઓફે શું કીધેલું હતું તો કે વેન્ટ ઓફ યુઝ એ થિયોરિટિકલ ડિવાઇસ નોન એઝ વેન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ જે બોક્સ છે, બરાબર, એને આપણે જ્યારે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ડિસ્કસ કરેલી હતી તે, અને જે આ જે બોક્સ છે એને આપણે શું કીધું તો કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ટી કીધેલું, બરાબર. આના વચ્ચે આપણે જે કહીએ તો કે જે કન્ટેન છે, કન્ટેન એટલે કે જેની અંદર મિક્સર કોઈ રહેલું છે રિએક્ટન્ટ તરીકે, આપણે તો કે ગેસિયસ રહેલું હતું કારણ કે એના વડે આપણે પ્રેશર વડે છે જનરેટ કરતા હતા. તો કે ઇટ કન્ટેન એ મિક્સચર ઓફ રિએક્ટિંગ જે ગેસીસ છે અને જેની અંદર પ્રોડક્ટ બનશે, બરાબર, એ બંને કેવા છે તો કે એ ઇક્વિલિબ્રિયમ આપણે જોવા મળશે. અને જનરલ ગેસીસને આપણે ડિસ્કસ કરીએ કોઈક ઇક્વેશન દ્વારા, બરાબર. તો અહીંયા ઇક્વેશન દ્વારા આપણે જોઈએ તો કે એક રિએક્શન છે મારી પાસે A+B gives C+D. અહીંયા શું કહેવા માગે છે કે આપણે છે થર્મોડાયનેમિક્સને આધારે એટલે કે ફ્રી એનર્જીના આધારે આપણે છે એ જનરલ જે ગેસિયસ રિએક્શન છે આપણે એ ફાઇન્ડ કરવાના છીએ, બરાબર. તો એનું આપણે પહેલાં કરશું ડેરિવેશન, બરાબર. ડેરિવેશનને કારણે છે એની અંદર છે ગેસિયસની અંદર પ્રેશર છે કઈ રીતના જનરેટ થશે એ આપણે જોવાનું છે. ચાલો, તો એની અંદર આપણે જે અહીંયા ડિસ્કસ કરવાનું ટોટલ છે આપણી પાસે 4 ગેસ છે A, B, C and D, બરાબર. અને ચારે છે આપણે એમાંથી 2 છે એ કન્ટેનરની અંદર આપણે ડિફરન્ટ ટાઈપની અંદર લીધેલા છે. તો આની અંદર જે ટેમ્પરેચર છે T, બરાબર, એ કોન્સ્ટન્ટ આપણે લઈશું, અને જે ગેસિયસ છે A, B, C અને D એ 4 છે આપણે ગેસિયસ છે એ કેવા છે તો કે એ ઇક્વિલિબ્રિયમ જોવા મળશે, બરાબર. તો એની અંદર જે કન્ટેનરની અંદર આપણે જે વાત કરીએ કન્ટેનરની અંદર તો કે A અને B છે અને C અને D છે, આ બે કન્ટેનરની અંદર આપણે જોવા મળશે, બરાબર. અલગ અલગ છે એની અંદર, એક તો કે રિએક્ટન્ટ તરીકે આપણે જોવા મળશે અને એક છે શું કરશે તો કે કન્ટેનરમાંથી જે પ્રોડક્ટની અંદર એટલે કે જ્યારે એ ઇક્વિલિબ્રિયમની અંદર આવતો હશે ત્યારે આપણે જોવા મળશે. ચાલો, તો એની અંદર આપણે વાત કરીએ, સપોઝ એટ ઇક્વલ મીન્સ કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર જ્યારે હશે ત્યારે ગેસિયસ આપણે A, B, C એન્ડ Dની આપણે જે ડિસ્કસ કરવાના છીએ, બરાબર. એની અંદર તો કે કન્ટેનર કેવા હશે તો કે બે ડિફરન્ટ ટાઈપના હશે, એક આપણે કન્ટેનર 1 કહેશું અને સેકન્ડ બીજાને આપણે કન્ટેનર 2 કહેશું, બરાબર. તો એની અંદર જે કન્ટેનર જે પજેસ
ફોર સેમી પરમેબલ મેમ્બ્રેન ફ્રોમ each of the only one of A, B, C and D. આ જે ગેસ છે એ જ ઓનલી ફોર શું થશે તો કે પાસ થશે. આ ચાર જે ગેસ આપણે જોવા મળશે A, B, C અને D એની અંદર છે કન્ટેનરમાંથી પાસ થશે. પણ એ પાસ ક્યારે થશે તો કે સાપેક્ષમાં એની કોઈ એક પ્રેશર, હમણાં આપણે જ્યારે જોયું હતું એ પ્રમાણે ઇક્વેશન અંદર પ્રેશર હશે ત્યારે, બરાબર. તો કે એની અંદર આપણે કોઈ એક પાર્શિયલ પ્રેશર એટલે કે પી આપીએ ત્યારે એની અંદર જે કન્ટેનરની અંદર છે એ શું ચેન્જ થશે એ આપણે જોશું. તો કે જે પાર્શિયલ પ્રેશર છે એ એને આપણે ABC એને આપણે આ રીતના દર્શાવી શકાય, બરાબર. કન્ટેનર 1ની અંદર આપણે PA, PB, PC અને PD, બરાબર. કન્ટેનર 2ની અંદર આપણે શું દર્શાવી શકશું તો કે કન્ટેનર 2ની અંદર આપણે એ રીતના કરશું કે જે અહીંયા કન્ટેનર 1માં PA, PB, PC અને PD જોવા મળશે ત્યારે સામેમાં છે કન્ટેનરની અંદર આપણે પ્રેશર તરીકે P-A, P-B, P-C અને P-D તરીકે આપણે એને છે કન્સિડર કરીશું. ઓકે. કન્ટેનર 1ની અંદર ઓનલી ફોર રિએક્ટન્ટ અને આપણે જેમ જો આપણે સપોઝ ધારીએ તો કે કન્ટેનર 1ની અંદર છે રિએક્ટન્ટ તરીકે આપણે એક્સેપ્ટ કરીએ અને કન્ટેનર 2ની અંદર છે પાર્શિયલ પ્રેશર તરીકે આપણે પ્રોડક્ટ તરીકે આપણે કન્સિડર કરીએ, બરાબર. ચાલો, તો કન્ટેનર છે એ કન્ટેનરની અંદર શું ચેન્જ થશે તો કે કન્ટેનર છે એ આપણે એ કન્ટેનર હશે એ કેવા હશે તો કે વેરી લાર્જ પ્રમાણની અંદર જોવા મળતા હશે અને એની અંદર જે ટ્રાન્સફર જે કોઈ સબસ્ટન્સ થશે એ કન્ટેનરની અંદર જે, બરાબર, ત્યારે એની અંદર કોન્સન્ટ્રેશનની અંદર અથવા તો જે પ્રેશરની અંદર છે એ કોઈ પ્રકારનો ચેન્જ છે એ થતો નથી, બરાબર. એટલે કે સબસ્ટન્ટ ઉપર છે એ પ્રેશર કે કોન્સન્ટ્રેશનનો છે એ ચેન્જ થતો નથી. ત્યારે આપણે આવા જે ગેસીસ છે ને આપણે કહેશું આઈડિયલ ગેસીસ. કન્સિડર ગેસીસ એઝ આઈડિયલ ગેસ ચેન્જ ડન આર એઝ ફોલો. ઓકે. ચાલો, અહીંયા આપણે વાત કરીએ અત્યારે એક આપણી પાસે કન્ટેનર છે અને કન્ટેનર 2 છે, બે આપણે છે એ લાર્જ પ્રમાણની અંદર લીધેલું છે, બરાબર. એક કન્ટેનર 1 છે અને સામે છે કન્ટેનર 2 છે. હવે શું કરીશું આપણે તો કે કન્ટેનર 1ની અંદર આપણે એક્સેપ્ટ કરેલું હતું PA, PB, PC અને PD, જ્યારે કન્ટેનર 2ની અંદર આપણે એક્સેપ્ટ કરેલું હતું P-A, P-B, P-C અને P-D. આ રીતના આપણે છે એને એક્સેપ્ટ કરેલા હતા. ઓકે. ચાલો, હવે તો કે અહીંયા શું કરશે PA અને PB આપણે બંને પહેલાં આ બંને જોઈએ તો કે આપણે ખબર છે કે કન્ટેનર 1માંથી કન્ટેનર 2ની અંદર છે એ ટ્રાન્સફર થશે. કન્ટેનર 1માંથી કન્ટેનર 2ની અંદર છે એ ટ્રાન્સફર થશે એટલે કે પ્રેશર વડે અપાય છે. પ્રેશર PA છે એ શું આપે છે તો કે P- એને એ પ્રેશર આપે છે એટલે કે કન્ટેનર 1માંથી કન્ટેનર 2ને છે એ પ્રેશર આપે છે, બરાબર. ત્યાં પ્રેશર પાર્શિયલ પ્રેશર તરીકે એટલે કે રિએક્ટરમાંથી છે એ પ્રોડક્ટ તરફ છે એ કન્વર્ટ થશે, રાઈટ. સિમ્પલી હવે જો ને આપણે કેમિકલ ઇક્વિલિબ્રિયમની અંદર ફોર્મની અંદર દર્શાવશે તો સામે શું થતું હશે તો કે P-C અને P-C એ ફર્ધર કેમ જતું હશે તો કે કન્ટેનર 1ની અંદર છે ટ્રાન્સફર થતું હશે, બરાબર. તો અહીંયા જે આપણે વાત કરીએ A અને B છે એ કન્ટેનર 1માંથી કન્ટેનર 2ની અંદર ટ્રાન્સફર થશે. C અને D છે એ કન્ટેનર 2માંથી કન્ટેનર 1ની અંદર છે એ ટ્રાન્સફર થયેલું જોવા મળશે, રાઈટ. તો આની અંદર જે ફ્રી એનર્જી છે એ કઈ રીતના આપણે ફાઇન્ડ કરી શકાય તો કે ફ્રી એનર્જીની અંદર છે ચેન્જ થતું હશે કન્ટેનર 1માંથી કન્ટેનર 2. સપોઝ અહીંયા આપણે છે રિવર્સિબલ પ્રોસેસ તરીકે એને પણ ફાઇન્ડ કરી શકીએ છીએ કારણ કે જે રિવર્સિબલ એટલે કે જ્યારે બે પોર્શન છે એ કન્ટેનર 1માંથી કન્ટેનર 2ની અંદર આવે છે અને બે પોર્શન છે એ કન્ટેનર 2માંથી કન્ટેનર 1ની અંદર આપણે જોવા મળશે. તો એની અંદર છે ચેન્જ થાય છે, એ ચેન્જ છે કઈ રીતના થાય છે, બરાબર. તો કે ચેન્જ છે એ કન્ટેનરની અંદર તો કે આપણે એને દર્શાવી શકાય તો કે ચેન્જ ડન ઓન કન્ટેનર આર એઝ ફોલો. તો એન આઇસોથર્મલ એન્ડ રિવર્સિબલ પ્રોસેસ ઇઝ કેરીડ આઉટ ફોર ગેસિયસ. ગેસ તરીકે અહીંયા લીધેલા છે તમારો A. 1 ગ્રામ ઓફ મોલ A ફ્રોમ કન્ટેનર A ઇન્ટુ કન્ટેનર 2. એટલે અહીંયા આપણે ઓનલી ફોર A જે નામનો ગેસ છે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. ગેસ A એની અંદર તો કે ચેન્જ ઇન ફ્રી એનર્જી આપણે છે કઈ રીતના થયેલી જોવા મળશે. આપણે અગાઉ છે ઓલરેડી ડિસ્કસ લેક્ચરની અંદર આપણે કરી ગયા છીએ ફ્રી એનર્જી વિશે. તો ચેન્જ ઇન ફ્રી એનર્જી ઓફ A ફોર ધ પ્રોસેસ વિલ બી, આપણે એક ઇક્વેશન જોયેલું હતું આ ઇક્વેશન PV = nRT, બરાબર. એમાં R અને T ને આપણે છે કોન્સ્ટન્ટ લીધેલા હતા, N છે નંબર ઓફ મોલ્સ હતું. ઓકે. તો એના માટે આપણે કહી શકાય તો કે ચેન્જ ઇન ફ્રી એનર્જી એટલે કે ડેલ્ટા GA માટે આપણે વાત કરીએ છીએ એટલે કે આપણે ડેલ્ટા GA ને ઇન્ડિકેટ કરેલું છે. PA
અને ઉપર છે પી ડેશ એ, એટલે કે પી એમાંથી પી ડેશ એની અંદર છે એ કન્વર્ટ થશે વીડીપી. આપણે જાણીએ છીએ કે શું જાણીએ ઇક્વેશન, તો કે પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. એન છે એટલે અહીં આપણે 1 મોલ છે એટલે આપણે એને કન્સિડર કરેલો નથી. ચાલો, તો વી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાય, તો કે વી ઇઝ ઇક્વલ ટુ આર ટી અપોન પી લખી શકાય. તો આપણે ઇક્વેશનની અંદર આપણે છે આ વીની જગ્યાએ એ વેલ્યુ આપણે એપ્લાય કરીએ તો અહીંયા શું આપણે જોવા મળશે, તો કે પી એ પી ડેશ એ ડીપી અપોન પી આર ટી. ચાલો, અહીંયા 1 અપોન પીનું છે એ આપણે જ્યારે ઇન્ટિગ્રેશન કરશું ત્યારે શું જોવા મળશે, તો કે એની અંદર જ્યારે અપર લિમિટ છે એ અપર ને લોઅર લિમિટ છે એ લોઅરની અંદર જોવા મળશે, કારણ કે 1 અપોન પીનું છે આપણે શું કરીએ છીએ એનું ઇન્ટિગ્રેશન કરીએ છીએ. બરાબર, એટલે એની અંદર છે એ શું જોવા મળશે, તો કે એ અપર લિમિટ અપર ને લોઅર લિમિટ લોઅરની અંદર. તો ઇઝ ઇક્વલ ટુ આર ટી એલ એન પી ડેશ એ અપોન પી એ, જેને આપણે ઇક્વેશન નંબર 1 ફાઇન કરીએ. બરાબર, ઇક્વેશન નંબર 1 છે આપણે ફાઇન કરેલું છે આર ટી એલ એન પી ડેશ એ અપોન પી એ. ઓકે, શું આપણે કરેલું તો કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીના જે ફોર્મ્યુલા છે એના ઉપરથી આપણે વીની વેલ્યુ છે એ એપ્લાય કરેલી છે. બરાબર, એના ઉપરથી છે આપણે છેલ્લે ઇક્વેશન નંબર 1 છે આપણે ફાઇન કરેલું છે. ચાલો, સેમ આપણે કોઈ એક જે ફ્રી એનર્જી છે એક આપણે કન્ટેનર આપણે એટલે કે બી માટે આપણે કન્ટેનર 1માંથી જ્યારે કન્ટેનર 2ની અંદર ટ્રાન્સફર થશે પ્રેશર વડે, બરાબર, ત્યારે શું જોવા મળશે, તો કે કન્ટેનર 1માંથી કન્ટેનર 2ની અંદર ચેન્જ થશે ત્યારે બી માટે આપણે 1 મોલ માટે આપણે છે કન્ટેનર 1 ટુ કન્ટેનર 2ની અંદર છે પ્રેશર છે એ કન્વર્ટ થાય છે, ત્યારે કન્ટેનર 1 એટલે કે એને આપણે કહીએ છીએ પી બી અને કન્ટેનર 2 જે આપણે કહીએ છીએ પી ડેશ બી. ત્યારે એની અંદર જે ચેન્જ થશે ફ્રી એનર્જીનો એ કેવી રીતના થશે, તો કે બી માટે આપણે વાત કરીએ તો કે સેમ જી ડેલ્ટા જી એ આપણે જે ફાઇન કરેલું હતું સેમ એ જ કન્ડિશનની અંદર આપણે જીબી પણ છે એ ફાઇન કરી દઈએ. બરાબર, કારણ કે આપણે એની અંદર છે એ સિમિલરી આપણે છે જોવા મળશે, એટલે આર ટી એલ એન પી ડેશ બી અપોન પી બી, જેને આપણે ઇક્વેશન નંબર 2 કહીએ. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 એના ઉપરથી આપણે ખબર પડશે કે એની અંદર છે ડેલ્ટા જી એ અને ડેલ્ટા જી બી બરાબર સેમ આપણે છે જોવા મળશે. હવે સી અને ડી માટે છે થોડોક ચેન્જ આવશે, કારણ કે કન્ટેનર 2માંથી છે કન્ટેનર 1ની અંદર છે ટ્રાન્સફર થશે. બરાબર, અહીંયા અત્યારે શું જોવા મળ્યું છે આપણે એ અને બીની અંદર આપણે એ વાત કરીએ તો કે જ્યારે એ 1 ગ્રામ છે એ આપણે અથવા તો 1 મોલ છે એ આપણે ગેસ લીધેલો હતો એ અને બી એક ટ્રાન્સફર થતું હતું કન્ટેનર 1 ટુ કન્ટેનર 2. સેમ તો કે હવે સી અને ડી માટે જે ટ્રાન્સફર થશે કન્ટેનર એ 2માંથી 1ની અંદર છે કન્ટેનર છે આપણે ટ્રાન્સફર થયેલું જોવા મળે છે. બરાબર, જે આપણે ફિગર દ્વારા આપણે ફાઇન કરેલું છે. એના માટે આપણે ફ્રી એનર્જી ફાઇન કરીએ તો સેમ ડેલ્ટા જી અને જીબીની આપણે ફાઇન કરી હતી એ જ રીતના ડેલ્ટા જી સી. બરાબર, અહીંયા છે આપણે લિમિટ છે ચેન્જ થશે, કારણ કે કન્ટેનર 2માંથી કન્ટેનર 1ની અંદર છે એ ટ્રાન્સફર થશે. કન્ટેનર 2ની અંદર છે શું હતું તો કે પી ડેશ સી અને કન્ટેનર 1ની અંદર છે એ પી સી જોવા મળશે. બરાબર, તો સેમ ઇન્ટિગ્રેશન કરશું એટલે અપર લિમિટ અપર અને લોઅર લિમિટ લોઅરની અંદર. બરાબર, અને સિમિલરી આપણે જે વાત કરી છે અને ઇક્વેશન નંબર 3 અને આપણે ડેલ્ટા જી ડી માટે પણ સેમ આપણે એ જ છે એ જોવા મળે છે. એની ઇક્વેશન નંબર આપણે 4 આપી દઈએ. ઇક્વેશન 1 ટુ 4 બરાબર, એના ઇક્વેશન 1 અને 2 છે આપણે કન્ટેનર 1માંથી કન્ટેનર 2 છે આપણે ટ્રાન્સફર થયેલું જોવા મળેલું હતું, જ્યારે કન્ટેનર 2માંથી કન્ટેનર 1ની અંદર જે ટ્રાન્સફર થયેલું છે ફ્રી એનર્જી એ સી અને ડી માટે વાત કરીએ, એટલે કે ઇક્વેશન નંબર 3 અને 4 માટે આપણે છે એ ફાઇન કરેલું છે. બરાબર, હવે એના માટે તો આની અંદર છે ટોટલ આખું જે કન્ટેનરની અંદર કન્ટેનર 1 અને કન્ટેનર 2ની અંદર છે ટોટલ ચેન્જ છે આપણે ફ્રી એનર્જીનો ટોટલ ચેન્જ. બરાબર, કે રિએક્શન દરમિયાન છે એ ચેન્જ કેટલો થયેલો છે એના જે આપણે પાર્ટ થયેલા છે, બરાબર, એ પાર્ટને આપણે છે કમ્બાઈન કરીએ, એટલે કે જી એ જી બી જી સી અને જી ડીને આપણે છે એ કમ્બાઈન કરીએ. ઓલરેડી આપણે છે અગાઉના લેક્ચરની અંદર આ રીતના આપણે ડિસ્કસ કરેલી છે. ટોટલ મારે છે ડેલ્ટા જી ફાઇન કરવો હોય, ટોટલ ફ્રી એનર્જી છે એને મારે ફાઇન કરવી છે, તો બધાનો શું કરીશ હું સમ કરીશ, જી એ જી બી જી સી અને જી ડી. બરાબર, જે વેલ્યુ મને ઇક્વેશન 1 2 3 અને 4ની મળેલી છે એ વેલ્યુ મેં એની અંદર એપ્લાય કરેલી છે.
બરાબર. અને આની અંદર જે વેલ્યુ એપ્લાય કરી છે, હવે કન્ટેનર વાઇઝ છે, હું એ વેલ્યુને હું કમ્બાઈન કરું છું. તો કન્ટેનરની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે, તો કે પહેલાંની અંદર છે રિએક્ટર અને બીજાની અંદર છે આપણે પ્રોડક્ટ જોવા મળતી હતી. તો આ કન્ટેનર વાઇઝ છે મેં શું કરીશ હવે, તો કે પેલી બે વેલ્યુ છે અહીંયા, તો કે એ બે વેલ્યુને હું ભેગી કરીશ. વચ્ચે પ્લસ છે, લોગરિધમ છે, એટલે બંનેનો શું થશે, તો કે મલ્ટીપ્લાય થશે. આરટી અને એલએન છે બંનેમાં કોમન છે, બરાબર. સેમ એ જ કન્ડિશન અહીંયા પીસી અને પીડી એ બે છે શું કરશે, તો કે વચ્ચે લોગરિધમ છે, વચ્ચે પ્લસ જોવા મળશે, તો બંનેને શું થશે, તો કે મલ્ટીપ્લાય થશે, બરાબર. ચાલો, તો ડેલ્ટા જી ઉપરથી આપણે એક ઇક્વેશન છે, ઇક્વેશન નંબર 5 જે ફાઇન કર્યું, બરાબર. શું એની અંદર મેં વાત કરેલી છે, પહેલાં બે ઇક્વેશનને મેં કમ્બાઈન કર્યા છે અને લાસ્ટ બે ઇક્વેશન છે આપણે જોવા મળશે, બરાબર. એ બેને મેં કમ્બાઈન કરેલા છે, રાઈટ. તો અહીંયા આપણે જે ઇમેજનરી આપણે જોઈએ કે કન્ટેનર છે એ લાર્જ પ્રમાણની અંદર આપણે જોવા મળતું હતું, જ્યારે ક્યારે, તો કે ઇક્વિલિબ્રિયમ હતું ત્યારે. રિએક્શન જ્યારે ઇક્વિલિબ્રિયમની અંદર હતું ત્યારે એ લાર્જ પ્રમાણની અંદર આપણે જોવા મળતી હતી, પણ ત્યારે એની અંદર જે ફ્રી એનર્જીનો ચેન્જ હતો એ કેવો આપણે એની અંદર સાપેક્ષમાં ફાઇન કરી શકાય, તો કે 0. કારણ કે એટલાની સાપેક્ષમાં, એટલે કે જો વેરી લાર્જ પ્રમાણની અંદર આપણે કન્ટેનર હોય તો ફ્રી એનર્જી કેવી થતું હશે એની અંદર ચેન્જ, તો કે 0. તો આ ઇક્વિલિબ્રિયમની અંદર કન્ટેનરની અંદર, એટલે કે જે ઇક્વિલિબ્રિયમ ડ્યુરિંગ ધ હોલ ચેન્જ એન્ડ ધેરફોર ફ્રી એનર્જી ચેન્જ બીકમ 0, ત્યારે આપણે જે એનર્જી છે કેવી આપણે કહીશું, તો કે 0. તો અહીંયા આપણે ડેલ્ટા જી છે કેવું જોવા મળશે, 0, કારણ કે એની અંદર છે લાર્જ પ્રમાણની અંદર આપણે કન્સિડર કરીએ છીએ ફ્રી એનર્જીને 0. ઓકે, તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 આપણે મૂકીએ તો આ ઇક્વેશન બરાબર આપણે શું કહી શકાય, તો કે આરટી વાળું જે ઇક્વેશન છે આપણે રાઇટ હેન્ડ સાઈડ એના બરાબર આપણે 0 છે એ લખી શકાય. તો અહીંયા પહેલાં તો આપણે વાત કરીએ ડેલ્ટા જી છે કેવું છે, તો કે 0, બરાબર. અને ડેલ્ટા જીની જગ્યાએ આપણે છે 0 એપ્લાય કરીએ તો આપણે આ રીતના છે ઇક્વેશન જોવા મળશે. હવે હું શું કરીશ, તો કે આ ઇક્વેશન છે ને હું એને ઇઝ ઇક્વલ ટુ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ છે એને ટ્રાન્સફર કરીશ, એટલે એ વેલ્યુ પ્લસમાંથી કેવી જોવા મળશે, માઇનસ, બરાબર. પ્લસમાંથી એ માઇનસ જોવા મળેલી. ચાલો, હવે તો કે અહીંયા માઇનસ મારે નથી જોતી, મારે એ વેલ્યુને પ્લસ જોઈએ છે, તો હું એનું શું કરીશ, તો કે આ બંનેને ચેન્જ કરી નાખીશ. ચેન્જ કરશું એટલે P' અને P' છે એ ક્યાં આવી જશે, તો કે અપર, અને PC અને PD ક્યાં આવી જશે, તો કે નીચે, બરાબર. તો આ રીતના છે એ મને વેલ્યુ જોવા મળેલી. અને આ જે બંને વેલ્યુ ઉપરથી આ બંને કેવું છે, તો કે એ ઇક્વિલિબ્રિયમ હોય, અને ઇક્વિલિબ્રિયમની અંદર હોય તો એના બરાબર હું શું એક્સેપ્ટ કરી શકું, તો કે K ફાઇન્ડ કરી શકું, બરાબર. કારણ તો કે બંને વેલ્યુ કેવી છે, તો કે સેમ. હવે આ બંને વેલ્યુ ઇક્વિલિબ્રિયમમાં છે તો એના બરાબર હું K એપ્લાય તો કરી શકીશ, પણ અહીંયા મેં શું અત્યારે કરેલું છે, તો કે આ ઇક્વેશનની અંદર બંને સાઈડ આરટી છે કોમન છે, એલએન છે કોમન છે, એટલે બંને શું કર્યું, તો કે આપણે કેન્સલ કર્યા. આરટી એલએન છે બંને સાઈડ કેન્સલ કર્યા, રિમેનિંગ પોર્શન જે આપણે બાકી છે એ આપણે ફાઇન કરેલો. અને આ છે આખું ઇક્વેશન હવે કેવું છે, તો કે એ ઇક્વિલિબ્રિયમની અંદર છે, તો એના બરાબર હું છે K એપ્લાય કરી શકાય, બરાબર. અહીંયા આખું જે કન્ટેનર છે, કન્ટેનર ઉપરથી એનું કન્ક્લુઝન છે આપણે શું કહી શકાય, તો કે એનું જે સ્ટેટમેન્ટ છે એ આઇડિયલ ગેસ માટે આપણે સિસ્ટમ બરાબર એપ્લાય કરેલું, તો કે એના ઉપર આપણે કોન્સન્ટ્રેશન પણ એપ્લાય કરેલું છે. કોન્સન્ટ્રેશન એટલે કે અહીંયા હું છે કેસી પણ એપ્લાય કરી શકું, જો કોન્સન્ટ્રેશન માટે આપણે ડિસ્કસ કરતા હોય ત્યારે, બરાબર. કેસી માટે તો એને આપણે છે કોન્સન્ટ્રેશન હશે તો એ માસની અંદર આપણે જોવા મળશે. તો આખું જે ઇક્વેશન અહીંયા કેસી હું એપ્લાય કરું તો આ જે આખું ઇક્વેશન છે એને આપણે ઇક્વેશન કેવું કહી શકાય, તો કે એક્ટિવ માસ ઇક્વેશન કહી શકાય, જે આપણે ક્વેશ્ચનની અંદર માગેલું છે તે, બરાબર. અને જો એની અંદર હું છે એ કેમિકલ ઇક્વિલિબ્રિયમને કારણે પ્રેશર છે પણ હું એની અંદર છે જનરેટ કરી શકું, બરાબર. ચાલો, તો આના ઉપરથી આપણે મેઇન કન્ક્લુઝન છે એ શું કહી શકાય, તો અહીંયા જે પ્રેશરના આપણે જે ફ્રેક્શન લીધેલા હતા પાર્શિયલ પ્રેશર તરીકે PA, PB, PC અને PD, બરાબર. આ જે પાર્શિયલ પ્રેશર છે, આ જે ફ્રેક્શનલ છે એના, એટલે કે એના જે ભાગો થયેલા છે પ્રેશરના, એને હું ઇક્વિલિબ્રિયમની સાપેક્ષમાં જો એનો રેશિયો છે આપણે મલ્ટીપ્લાય કરીએ, આ જે ફ્રેક્શનલ જે પ્રેશર છે એ બધાને શું કરીશું, મલ્ટીપ્લાય કરીશ, એટલે કે પ્રોડક્ટ અને મલ્ટીપ્લેશન ઓફ ધ ફ્રેક્શન પ્રેશર ઓફ રિએક્ટન્ટ,
બરાબર. રિએક્ટન્ટ અને પ્રોડક્ટના બંનેના છે બધાના મલ્ટીપ્લાય કરશું ત્યારે આપણે એના બરાબર ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે આપણે કે એપ્લાય કરેલો હતો. આપણે હમણાં જ્યારે લાસ્ટની અંદર આપણે જે ઇક્વેશન જોયું કે વાળું એ, બરાબર. પ્રોડક્ટ અને જે રિએક્ટન્ટ છે આના જે પાર્શિયલ પ્રેશર તરીકે આપણે બધાને છે એ ભાગો છે ને આપણે ભેગા કર્યા અને એને આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ તરીકે આપણે એને નામ આપેલું. એના ઉપરથી તો કે આઈડિયલ ગેસ જે સિસ્ટમ છે એ સ્ટેટમેન્ટ દ્વારા છે આપણે એને કહી શકાય, બરાબર. અને અહીંયા જે ફ્રેક્શનલ આપણે જોવા મળશે, આ ફ્રેક્શનલ પ્રેશર કેન બી સબસ્ટિટ્યુટેડ બાય કોન્સન્ટ્રેશન કેપિટલ સી ધેન ધ એબોવ ઇક્વિલિબ્રિયમ વિલ બી. એટલે જે લાસ્ટ ઇક્વેશન આપણે જે ફાઇન કરેલું હતું ઇક્વેશન નંબર 6, તો એના બરાબર હું શું એપ્લાય કરી શકાય તો કે કોન્સન્ટ્રેશનની આપણે વાત કરીએ છીએ તો કોન્સન્ટ્રેશન એટલે કે કેસી છે હું એપ્લાય કરી શકાય. અને આ જે આખું ઇક્વેશન છે એ ઇક્વેશન નંબર 7, એ ઇક્વેશન નંબર 7ને હું કહીશ એક્ટિવ માસ. આ આખું જે ઇક્વેશન મળશે એ ઇક્વેશનને હું એક્ટિવ માસ તરીકે આપણે એને ફાઇન કરીશું. ઓકે, ચાલો. તો અહીંયા આપણે જે છે એ લેક્ચરની અંદર જે કન્ક્લુઝન વિશે આપણે ડિસ્કસ કરેલી અને આ અત્યાર સુધી જે લેક્ચર આપણે તે ડિસ્કસ કરેલો છે એ થર્મોડાયનેમિક્સ એટલે કે જે ફ્રી એનર્જી છે, બરાબર. આપણે ફ્રી એનર્જી એટલે કે થર્મોડાયનેમિક્સને રિલેટેડ આપણે લો ઓફ માસ એક્શન છે એ કઈ રીતના ફાઇન કરી શકાય અથવા તો ફ્રી એનર્જી છે કઈ રીતના ફાઇન કરી શકાય એના વિશે આપણે ડિસ્કસ કરેલી. ઓકે, હવે આપણે જે ડિસ્કસ કરીશું એ કેના વિશે આપણે ડિસ્કસ કરીશું તો કે કેમિકલ પોટેન્શિયલ વિશે આપણે ડિસ્કસ કરીશું, બરાબર. પહેલાં જે રેફરન્સ હતું એ રેફરન્સ આપણે થર્મોડાયનેમિકને રિલેટેડ અત્યાર સુધી ફાઇન કર્યું. હવે આપણે જે ફાઇન કરીશું એ લો ઓફ માસ ઇન રેફરન્સ કેમિકલ પોટેન્શિયલ, બરાબર. લો ઓફ માસ ઇન રેફરન્સ ઓફ કેમિકલ પોટેન્શિયલ વિશે છે આપણે ડિસ્કસ કરીશું. તો એની અંદર પહેલાં આપણે વાત કરીએ કેમિકલ ઇક્વિલિબ્રિયમ. તો કે કેમિકલ ઇક્વિલિબ્રિયમ કહેવાય કોને તો કે જે રિવર્સિબલ પ્રોસેસ હોય અને એની અંદર જે પ્રેશર અને ટેમ્પરેચર તમને આપેલું હોય ત્યારે જેની વેલોસિટી છે, વેલોસિટી ઓફ ફોરવર્ડિંગ એન્ડ રિવર્સિબલ રિએક્શન, એટલે કે જ્યારે એ પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટમાંથી જ્યારે પ્રોડક્ટમાં કન્વર્ટ થશે એટલે કે ફોરવર્ડિંગ અને પ્રોડક્ટમાંથી જ્યારે રિએક્ટન્ટમાં કન્વર્ટ થશે એટલે કે એને રિવર્સિબલ રિએક્શન, ત્યારે આ બંને કેવી હશે તો કે ઇક્વલ ફોર્મની અંદર હશે અને સ્ટેબલ હશે. અને જ્યારે ઇક્વલ ફોર્મની અંદર સ્ટેબલ હોય એટલે એને આપણે કહી શકીએ છીએ સ્ટોપ રિએક્શન, બરાબર. કે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટની અંદર કન્વર્ટ નથી થતું અને પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટની અંદર છે કન્વર્ટ થતું નથી. ઓકે, ત્યારે આ જે કન્ડિશન છે આપણે સિચ્યુએશન કહી શકાય, એ સિચ્યુએશનને આપણે કહીએ છીએ કેમિકલ ઇક્વિલિબ્રિયમ. ઓકે, it is possible to predict the situation of chemical equilibrium effect of change of temperature and pressure on equilibrium coefficient of each reagent at equilibrium by the concept of free energy. ઓકે, અહીંયા આપણે જે કેમિકલ ઇક્વિલિબ્રિયમ છે એની ઇફેક્ટ ટેમ્પરેચર અને પ્રેશરની સાથે એના કોન્સન્ટ્રેશનની સાથે અથવા તો જે એનું રિએજન્ટ છે એની સાથે છે એ કઈ રીતના સંકળાયેલું છે કે એની સાથે જે ફ્રી એનર્જી છે કઈ રીતના એ રિલેશન ધરાવે છે એનું આપણે છે કેમિકલ પોટેન્શિયલ દ્વારા આપણે એનું ડેરિવેશન આપણે જોવાનું છે. ઓકે, તો આગળ જે ડિસ્કસ કરીશું આપણે એ ડેરિવેશન ઓફ લો ઓફ માસ બાય યુઝિંગ કેમિકલ પોટેન્શિયલ. ઓકે, આપણે એના વિશે છે એ ડિસ્કસ કરવાના છીએ. ચાલો, તો અહીંયા આપણી પાસે જ્યારે આપણે થર્મોડાયનેમિક્સની અંદર જે જનરલ ફોર્મ્યુલા લીધેલો હતું એ જ પ્રમાણે આપણે અહીં છે જનરલ ફોર્મ્યુલા લઈ લઈએ, બરાબર. જનરલ ફોર્મ્યુલા છે અહીંયા તમને જે ગિવન ટેમ્પરેચર અને પ્રેશર, બરાબર, એટ ધેટ ટાઈમે તમે જે ટેમ્પરેચર અને પ્રેશર છે એની સાપેક્ષમાં જે રિએક્શન છે કેવું છે તો કે એ ઇક્વિલિબ્રિયમ છે. તો એની અંદર જે સિસ્ટમ છે એ ચેન્જ થશે તો કે એ ચેન્જ છે એ ફોરવર્ડિંગ રિએક્શન તો કે DNA ગ્રામ મોલ ઓફ એ માટે આપણે વાત કરીએ ત્યારે આપણે DNA જોવા મળશે, એટલે કે છે એ માઇનોર ચેન્જ છે આપણે થયેલો જોવા મળશે. જ્યારે બી માટે આપણે શું કહી શકાય તો કે DNB, NB એટલે કે જેના મોલ ફ્રેક્શન છે એ DNB વડે આપણે દર્શાવી શકાય. સેમ સી અને ડી વડે છે પણ આપણે આ રીતના એને દર્શાવી શકાય છે. સી માટે DNC અને ડી માટે આપણે એ રીતના DND વડે છે આપણે દર્શાવી શકાય છે. અહીંયા ટેમ્પરેચર અને પ્રેશર છે એ ઇક્વિલિબ્રિયમની અંદર છે જોવા મળશે તો કે એની અંદર જે ચેન્જ છે એ ફોરવર્ડિંગ રિએક્શન માટે આપણે DNA વડે છે આપણે DNA ગ્રામ, DNB ગ્રામ, DNC ગ્રામ અને DND ગ્રામ તરીકે આપણે છે એને ફાઇન કરીશું. ઓકે, ચાલો. હવે કેમિકલ ઇક્વિલિબ્રિયમ છે એટલે એના માટે આપણે છે પોટેન્શિયલ વેલ્યુ ફાઇન કરવાની છે,
બરાબર. પોટેન્શિયલ વેલ્યુ ફાઇન્ડ કરશું એટલે અહીંયા છે એ શું કરશે તો કે પોટેન્શિયલ વેલ્યુ છે એટલે કેમિકલ પોટેન્શિયલ આપણે એપ્લાય કરીશું. તો કે ટેમ્પરેચર અને પ્રેશરની સાપેક્ષમાં જોઈએ એટલે કે ડેલ્ટા જી ટી અને પી છે એ કોન્સ્ટન્ટ છે. અહીંયા મ્યુ સી એટલે કે અહીંયા જે તમને મ્યુ દેખાય છે કેમિકલ પોટેન્શિયલ ઓફ રિસ્પેક્ટિવ સબસ્ટન્સ તમારા સબસ્ટન્સ પ્રમાણે છે એ કન્સિડર કરેલું છે, રાઈટ. અહીંયા સબસ્ટન્સ તરીકે આપણે સી અને ડીની છે આપણે વાત કરીએ તો કે મ્યુ સી ડીએનસી સી સાથે આપણે છે એ સીનું લીધેલી છે. એ મ્યુ શું દર્શાવશે તો કે વેર મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેમિકલ પોટેન્શિયલ ઓફ રિસ્પેક્ટિવ સબસ્ટન્સ. અહીંયા આપણે એ વાળું જે વાત કરીએ છીએ એ અને બી આપણે એને પણ સાથે રાખેલા છે એ અને બી વાળું, બરાબર. તો અહીંયા આખી જે રિએક્શન છે એ પોર્શનવાળું અને બી પોર્શનવાળું એ આપણે સી અને ડીમાં પ્રોડક્ટમાંથી આપણે છે એને બાદ કરેલું છે. તો અહીંયા જે સિસ્ટમ છે એ ક્લોઝ વેલ્યુ હશે. સિસ્ટમની જ્યારે ક્લોઝ વેલ્યુ હશે ત્યારે કે ડેલ્ટા જી છે એ 0 હશે ત્યારે શું જોવા મળશે? ડેલ્ટા જી એ 0 હશે ત્યારે એ વેલ્યુ કેવી થઈ જશે તો કે 0, બરાબર. તો એ આ ઇક્વેશન છે આપણે એને ઇક્વિલિબ્રિયમ પ્રમાણે આપણે એને કઈ રીતના ફોલો લઈ શકાય તો કે જે ડીએનએ ડીએનબી ડીએનસી ડીએનડી આ જે રિએક્ટન્ટ અને પ્રોડક્ટની જે અમાઉન્ટ છે, બરાબર, આપણે એના બરાબર શું કર્યું તો કે 0 લીધું. પછી તો કે આ જે એને આપણે એક્સપ્રેસ કરવું હોય શું કરવાનું છે એક્સપ્રેસ, બરાબર. ત્યારે આપણે ડીએનએ ડીએનબી ડીએનસી અને ડીએનડી છે એની અમાઉન્ટ છે કઈ તો કે રિએક્ટન્ટ અને પ્રોડક્ટની એને આપણે પ્રપોર્શનલ ટુ એ બી સી અને ડી તરીકે છે અને આપણે કન્સિડર કરીએ છીએ, બરાબર. આપણે જે ઇક્વેશન તરીકે આપણે જોઈએ એની અંદર એ બી સી અને ડી રિસ્પેક્ટિવલી. તો સીની અંદર જે આપણે વાત કરીએ સી મ્યુ સી પ્લસ ડી મ્યુ ડી પ્લસ એ રીતના અપ ટુ પછી માઇનસ એ મ્યુ એ પ્લસ બી મ્યુ બી અપ ટુ ઇઝ ઇક્વલ ટુ 0 આપણે છે કન્સિડર કરેલું, બરાબર. અહીંયા આ ઇક્વેશનની અંદર આપણે વાત કરીએ ને એ પ્રમાણે જો રિએક્ટન્ટ અને પ્રોડક્ટની અંદર આપણે કોઈ એક સબસ્ટન્સ છે એ અમાઉન્ટ છે આપણે રિએક્ટન્ટ અને પ્રોડક્ટની સાથે એપ્લાય કરીએ તો કે અહીંયા મલ્ટીપ્લાય કરીએ ડીએનસી સાથે આપણે છે એનો ફ્રેક્શન છે આપણે એ આપીએ, પછી ડીએનડીની અંદર આપણે એનું ફ્રેક્શન તરીકે ડી આપીએ, એ સાથે આપણે એ આપીએ અને બી સાથે આપણે બી આપીએ ત્યારે ઇક્વેશન છે આપણે કેવું જોવા મળશે તો કે સી મ્યુ સી પ્લસ ડી એન સી મ્યુ સી પ્લસ ડી મ્યુ ડી પછી તો કે માઇનસ આ રીતના એટલે કે જે તમારા એ ફ્રેક્શનવાળા છે એમાં અને બીવાળા છે બીમાં, સીવાળા છે સીમાં, ડીવાળા છે ડીની અંદર છે આપણે ફ્રેક્શન તરીકે અને અલગ અલગ તરીકે આપણે લીધેલા છે. તો અહીંયા મેં શું કર્યું છે તો કે ડી એન એ બરાબર એના બરાબર મેં શું લીધું છે તો કે એ, ડીએનબી બરાબર મેં શું લીધેલું છે તો કે બી, ડીએનસી બરાબર મેં સી વેલ્યુ લીધેલી છે અને આ વેલ્યુ છે મેં ઇક્વેશન નંબર 1 ની અંદર આપણે એપ્લાય કરેલું. મેં શું કર્યું છે ડીએનસીની જગ્યાએ મેં સી એપ્લાય કરેલું છે, ડીએનડીની જગ્યાએ મેં ડી એપ્લાય કરેલું છે, સ્મોલ ફ્રેક્શનની અંદર આપણે છે એપ્લાય કરેલા છે જે આપણે ઇક્વેશન નંબર 2 ની અંદર આપણે જોઈ શકાય છે. ચાલો હવે આપણે ઇક્વેશન નંબર 2 બાદ આપણે જોઈએ કેમિકલ પોટેન્શિયલ હોય ત્યારે એની અંદર જે પાર્શિયલ મોલર એનર્જી છે એ લેફ્ટ હેન્ડ સાઈડને આપણે જોઈએ તો કે ડેલ્ટા જી છે એ ઇક્વિલિબ્રિયમ રિએક્શનની અંદર હશે ત્યારે એ ફ્રી એનર્જીની અંદર શું થશે તો કે ચેન્જ થશે અને એ કેમિકલ પોટેન્શિયલ છે એના જે કમ્પોનન્ટ છે કોઈ લિક્વિડ ફોર્મમાં હોય કે ગેસ ફોર્મની અંદર હોય ત્યારે એ મિક્સરને આપણે કઈ રીતના ફાઇન્ડ કરી શકાય તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 પ્લસ આર ટી એલ એન એ ઇક્વેશન નંબર આપણે થર્ડ કહીએ. શું વાત કરીએ આપણે એલએચએસ એટલે કે જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ હશે ત્યારે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આપણે એને કેમિકલ પોટેન્શિયલ છે જેના કમ્પોનન્ટ છે એને આપણે બરાબર એના આ રીતના આપણે છે એને ફાઇન્ડ કરી શકાય. અહીંયા મ્યુ 0 શું દર્શાવશે તો કે એની સ્ટાન્ડર્ડ વેલ્યુ, બરાબર. આપણે પહેલાં ઇક્વેશન થર્ડને આપણે જોઈ લઈએ કે વેર મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ કેમિકલ પોટેન્શિયલ ઓફ ધી સબસ્ટન્સ ઇન સ્ટાન્ડર્ડ સ્ટેટ ઓફ યુનિટ રિએક્ટિવિટી અને એ શું દર્શાવે છે તો કે રિએક્ટિવિટી ઓફ સબસ્ટન્સ ઇન મિક્સર. એ તરીકે તમે એ બી સી ડી જે કોઈ પણ હોય એના એ પોર્શન તમે છે એટેચ કરી શકો, બરાબર. તો એ જ પ્રમાણે જો અહીંયા આ ઇક્વેશન આપણે જોયું અત્યારે કોમન એક્ઝામ્પલ છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 પ્લસ આર ટી એલ એન એ. આ જ ઇક્વેશનને હું બરાબર ઇક્વેશન નંબર 3 ને હું છે એ ઇક્વેશન નંબર 2 ની અંદર છે એપ્લાય કરીએ અને તો એના અલગ અલગ ફ્રેક્શનલ છે કઈ રીતના જોવા મળશે, બરાબર. એના કોન્સ્ટિટ્યુટ છે આપણે કઈ રીતના જોવા મળશે તો એ આપણે એની અંદર ડિસ્કસ કરીએ. અહીંયા તો કે મ્યુ 0 સી
ઇક્વેશન નંબર 2 શું હતું આપણી પાસે? તો કે સી ઇન્ટુ મ્યુ સી પ્લસ ડી ઇન્ટુ મ્યુ ડી અપટોપ ટુ માઇનસ એ ઇન્ટુ મ્યુ એ પ્લસ બી ઇન્ટુ મ્યુ બી અપટોપ ટુ 0. બરાબર. તો એની અંદર તો કે મ્યુ જે બરાબર છે, મ્યુ બરાબર આપણે મ્યુ સી બરાબર આપણે શું લખી શકાય? તો એ વેલ્યુ છે આખી આપણે એની અંદર એપ્લાય કરશું. ચાલો, ઇક્વેશન નંબર 2 તો આપણે યાદ છે. તો ઇક્વેશન નંબર 3ની વેલ્યુ છે આપણે એપ્લાય કરવાની છે ઇક્વેશન નંબર 2ની વેલ્યુ. બરાબર. જોઈએ આપણે શું મેં કરેલું છે. તો ઇક્વેશન નંબર 2માં મ્યુ સીની વેલ્યુ શું હતી? એ વેલ્યુ આખી મ્યુ સી એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સી પ્લસ આર ટી ln એ તરીકે મેં શું લીધેલું છે? તો કે સી એટલે એ સી, પછી એ રીતના ડી એ અને આપણે બીની આ રીતના છે આપણે ડિસ્કસ કરેલી છે. ટૂંકમાં થર્ડની જે વેલ્યુ છે ઇક્વેશન નંબર 3 એટલે મ્યુ કોઈ કમ્પોનન્ટ એ હોય તો એની જગ્યાએ છે એ આરએચની જગ્યાએ તમારે છે એ એપ્લાય કરી દેવાની છે. બરાબર. એટલે આખું ઇક્વેશન તમને છે આ રીતના જોવા મળશે. ચાલો, હવે હું શું કરીશ? તો કે સી છે આખું જે કોમન તરીકે છે એ ઇક્વેશન અંદર હું છે એપ્લાય કરીશ એટલે કે મલ્ટીપ્લાય કરીશ તો મને છે આ રીતના એક ઇક્વેશન જોવા મળશે. સીને મેં બે કમ્પોનન્ટ સાથે છે એ મલ્ટીપ્લાય કરેલું છે. એ રીતના સેમ ડીને પણ મેં મલ્ટીપ્લાય કરેલું છે, એને પણ મલ્ટીપ્લાય કરેલું છે અને બીને પણ મલ્ટીપ્લાય કરેલું છે. ઓકે, આ રીતના મને છે એ વેલ્યુ જોવા મળે છે. ચાલો, હવે તો આની અંદર આ જે વેલ્યુ આખી જોવા મળશે એ મ્યુ 0 એ પ્લસ બી મ્યુ 0 બી અપટોપ તો આ રીતના આખું. બરાબર. અહીંયા આખું જે કોમન સી છે નામ આપણે મલ્ટીપ્લાયની અંદર છે. બરાબર. આર ટી છે એ બધા ઇક્વેશનની અંદર આપણે કોમન જોવા મળશે. તો એક મારી પાસે કોમન ઇક્વેશન હું લઉં આર ટી એલન આ બધા ચારની અંદર છે. મને જો સી વાળા જે કમ્પોનન્ટ છે આર ટી વાળા જે બધા ઇક્વેશનની અંદર આર ટી વાળા જે પાર્ટ છે ને આપણે ભેગા કરેલા છે. જે નામ મલ્ટીપ્લાયમાં છે ને આપણે એના પાવરની અંદર આપણે એને લખેલા છે. બરાબર. રિમેનિંગ છે એને આપણે પછી શું કર્યું? તો કે એને આપણે કમ્બાઈન કરી દીધું છે. બરાબર. અને એના બરાબર હવે આપણે આના બરાબર જાણીએ છીએ કે એના બરાબર આપણે શું મૂકી શકીએ? તો કે ડેલ્ટા જી 0. કારણ કે ડેલ્ટા જી બરાબર આપણે આ લખી શકતા હોય તો અહીંયા આની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે તો આપણે શું મૂકી શકાય? ડેલ્ટા જી 0. બરાબર. તો આ ડેલ્ટા જી 0 છે એ હું શું કરીશ? તો કે આની જગ્યાએ હું રિપ્લેસ કરીશ. બરાબર. ચાલો, બરાબર. એને ઇક્વેશન નંબર આપણે 4 કીધું. બટ આપણે જાણીએ છીએ કે ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ટી એલએન કે, એને આપણે ઇક્વેશન નંબર 5 કહીએ. અહીંયા ઇક્વેશન નંબર 5 એટલે કે આપણે આરએચએસ આપણે આર ટી એલએન કે જોઈએ. લેફ્ટ આપણે આરએચએસની અંદર એટલે કે રાઇટ હેન્ડ સાઇડની અંદર આપણે જે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર જોવા મળે છે. બરાબર. તો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને જે આર ટી છે એ કેવું થશે? તો કે બે વેલ્યુ એ કોન્સ્ટન્ટ થશે. બે વેલ્યુ કોન્સ્ટન્ટ થશે તો કે આપણે આના બરાબર શું કહી શકાય? તો કે આર ટી છે આર ટી એલ આ કોન્સ્ટન્ટ છે તો કે ડેલ્ટા જી કેવું થાય? કોન્સ્ટન્ટ. તો ડેલ્ટા જી કોન્સ્ટન્ટ થાય તો ઇક્વેશન નંબર 4ની અંદર આરએચએસ કેવું થાય? તો કે કોન્સ્ટન્ટ. તો ઇક્વેશન નંબર 4 છે આખું કેવી રીતના લખી શકાય? તો કે આ રીતના આપણે તો કે આ વેલ્યુ બરાબર આપણે કોન્સ્ટન્ટ કે લખી શકાય. બરાબર. કે શું છે? તો કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. રાઈટ. ઇન બિટવીન show the relation between reactant અને product the activity at constant temperature when equilibrium is attained. બરાબર. આ રીતના છે આપણે ફાઇન્ડ કરી શકાય. તો કેની વેલ્યુની સાપેક્ષમાં અહીંયા જે આપણે વેલ્યુ છે એ કેમિકલી ઇક્વિલિબ્રિયમની સાપેક્ષમાં આપણે છે કે કઈ રીતના ફાઇન્ડ કરી શકાય છે. અને જ્યારે થર્મોડાયનેમિક્સને રિલેટેડ આપણે જે કે ફાઇન્ડ કરેલો હતો એ પણ આપણે ઇક્વેશન દ્વારા છે ફાઇન્ડ કરેલો હતો. ઓકે મિત્રો, તો આ જે લેક્ચર છે આજનો છે એ એક્ટિવ માસ તરીકે છે આજનો લેક્ચર છે આપણે એ જોયેલો છે. તો આ જે લેક્ચર છે એ વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે કહી શકાય, મોસ્ટ આઈએમપી લેક્ચર કહી શકાય. બરાબર. તો આ લેક્ચરની અંદર આપણે જે આજે ડિસ્કસ કરેલી એ લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક્સને રિલેટેડ અને કેમિકલ પોટેન્શિયલને રિલેટેડ છે આપણે ડિસ્કસ કરેલી. અને જેની અંદર છે લો ઓફ માસ એક્શન છે એ શું કહેવા માગે છે. બરાબર. એના વિશે આપણે એનું એક સ્ટેટમેન્ટ જોયેલું. ઓકે મિત્રો, તો આજના લેક્ચર પૂરતું આટલું જ. થેન્ક યુ.